ગાંધીનગરમાં બીટગાર્ડ ઉમેદવારો અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। વહેલી સવારના તમામ સચિવાલયના ગેટ નંબર 6 પર વિરોધ કરવા માટે પહોંચ્યા ત્યારે 150થી વધુ ઉમેદવારની અટકાયત કરવામાં આવી હતી। જો કે ઉમેદવારોની અટકાયત બાદ મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા અને ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી સચિવાલય સુધી કૂચ કરી। બીટગાર્ડની પરીક્ષા બાદ ઉમેદવારો સીબીઆરટી પદ્ધતિ દૂર કરવાની માંગ સાથે છેલ્લા 2 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઉમેદવારોના વિરોધ પ્રદર્શનને એનએસયુઆઈએ પણ આજે સમર્થન જાહેર કર્યું। ગાંધીનગરમાં બીટગાર્ડ ઉમેદવારો અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। વહેલી સવારના તમામ સચિવાલયના ગેટ નંબર 6 પર વિરોધ કરવા માટે પહોંચ્યા ત્યારે 150થી વધુ ઉમેદવારની અટકાયત કરવામાં આવી હતી। જો કે ઉમેદવારોની અટકાયત બાદ મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા અને ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી સચિવાલય સુધી કૂચ કરી। બીટગાર્ડની પરીક્ષા બાદ ઉમેદવારો સીબીઆરટી પદ્ધતિ દૂર કરવાની માંગ સાથે છેલ્લા 2 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઉમેદવારોના વિરોધ પ્રદર્શનને એનએસયુઆઈએ પણ આજે સમર્થન જાહેર કર્યું।